વિદ્યાર્થી મિત્રો, નવી ખેતીનો નવો ખેડૂત એટલે કે કંઈક ને કંઈક નવું કરવા વાળો ખેડૂત. તો આપણે જે આંબા નથી થતા એવી જગ્યાએ આંબા સક્સેસ કર્યા છે, તો આપણે ઘણા બધા લોકોને આપણે માહિતી પણ આપીએ છીએ. તો વલભીપુર પાસેથી આપણે કીધું ચમારડી ગામ છે, ત્યાંથી દેવાણીભાઈ આપણી મુલાકાતે આવ્યા છે. અને એ લોકો 200 વીઘામાં ઘણું બધું ઝાડ ને એવું કરીને ગૌશાળામાં ઘણું બધું દાન કરે છે. અને એની વચ્ચે વચ્ચે એમને જે જમીન રાખે છે ફાર્મ ઉપર, અને એનું દાન કરે છે, જુવાર ને એવું વાવે છે, તો એની વચ્ચે વચ્ચે એમને આંબા કરવા છે 200 જેટલા. તો એની માહિતી લેવા આવ્યા છે. તો આપણે પૂછીએ કે આપણે આટો માર્યો, તમને કેવું લાગ્યું, કેવી માહિતી મળી, એના વિશે 2 શબ્દો બોલો. આજે તારીખ 26/5/2026 અને વિડીયોમાં મુકેશભાઈની જે પ્રાકૃતિક ખેતી અને જે ખેતીમાં વધારે રસ છે એના માટે અમે ત્યાંથી ખાસ અહીંયા વિઝિટ આવ્યા અને દરેક ફળફળાદી વનસ્પતિ ઓર્ગેનિક રીતે બનાવી જોઈને અમને બહુ આનંદ થયો. અને આ અનેક માણસોને પ્રેરણા આપે એ ટાઈપનું ફાર્મ એનો કિંમતી સમય બગાડી અને મુકેશભાઈએ કર્યું છે અને અમને બહુ આનંદ થયો. અને અત્યારેની તો આવતી પેઢી માટે અતિ ઉત્તમ કિંમતી વસ્તુ હોય તો આ પ્રાકૃતિક ખેતી જ હશે. અને અહીંની વિઝિટ લઈને અમને બહુ આનંદ થયો. અને જાણવા જેવામાં જે એપલ, જે સફરજન આપણા વિસ્તારમાં શક્ય નથી એનું રોપાણ એણે કર્યું અને સક્સેસ ઉગાડ્યું. ચંદન, સંતરા, મોસંબી, એલચી, હળદર, આંબા દરેક જાતના, અને અમુક આયુર્વેદિક વનસ્પતિના છોડનું બી સર્જન કર્યું. એ બધું જાણી અને બહુ આનંદ થયો. અને જે કોઈ પ્રકૃતિ પ્રેમી હોય એ ગમે ત્યારે મુકેશભાઈને ફોન કરી અને આની વિઝિટ કરી શકે છે. મુકેશભાઈ એટલા વ્યસ્ત હોય છે કે 3 ગામમાં તો એના પોતાના દવાખાના હોવા છતાં સેવાનું એટલું બધું પ્રાધાન્ય આપે છે. મજૂર લોકો કે ગરીબ માણસો 12 ગામથી આવેલા ખેતીવાડી માટે, એને રાતે 12 વાગે બી મુકેશભાઈનું દરવાજો ખુલ્લો જ હોય છે. અને આ બધું જાણીને અમને બહુ આનંદ થયો. અને તમે બી આની વિઝિટ લેજો. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.